નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડેનું સમસ્ત કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો। આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને વિશેષ ગૌરવ મળ્યું કારણ કે માનનીય આઈપીએસ, આઈએએસ, આઈએફએસ અધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ, ઉદ્યોગપતિઓ તેમજ સરકારી અને કોર્પોરેટ ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોએ સમાજમાં એકતા, શિક્ષણ અને પ્રગતિ અંગે પ્રેરણાદાયી સંદેશો અને આશીર્વાદ પાઠવ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં સ્નેહભાવ અને એકતાને મજબૂત બનાવવાનો તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરીને તેમને ભવિષ્યમાં વધુ આગળ વધવા માટે પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો। આ સાથે આયોજિત ગરબા કાર્યક્રમ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનું સુંદર દર્શન કરાવવામાં આવ્યું હતું, જેમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ એકતાનો સંદેશ આપ્યો હતો। સમસ્ત કોળી સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા શિક્ષણ, યુવા સશક્તિકરણ અને સમાજ માટે સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે અને આવનારા સમયમાં પણ સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। શાંતિ આપણે સૌ અભ્યાસ કરીશું, વિનંતી કરું અને હવે પછીના ક્રમે માન્ય સાંસદ શ્રી આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે ધોરણ 6 માંથી દામણીયા મોક્ષિત રાજીવ કુમાર તેનું અભ્યાસ કરશો। અને માન્ય ધારાસભ્ય શ્રી માંગરોળ પણ અહીંયા ઉપસ્થિત છે કે જેઓ આપણા સમાજનું ગૌરવ છે। ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો કે જેઓ આ સમાજમાંથી કોઈને કોઈ સારી જગ્યા પર પહોંચી અને એમને મંચ પર સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ જેને મંચ પર સ્થાન આપવામાં આવ્યું છે એના કરતા પણ વધારે મહત્વના અને ઉપયોગી એ મંચની નીચે બેઠેલા તમામ સમાજના શ્રેષ્ઠીઓ છે। એકવાર આપ સૌ મને જોરદાર તાળીઓ। કોળી સમાજના છે, ગુજરાતના સર્વે સમાજે આત્મસાત કરવા જોઈએ। જ્યારે મને આમંત્રણ આપવા આવ્યા હતા ત્યારે મેં એમને કહ્યું કે સાહેબ મારે એક પછી એક બહુ કાર્યક્રમો છે, એટલે એ સમયે હું મારો શક્ય એટલો પ્રયત્ન કરીશ કે હું એ કાર્યક્રમમાં આવું, પરંતુ જે ભાવથી જે કહેવાય ને કે લાગણીથી સમાજના તમામ પ્રતિનિધિઓ મને આમંત્રણ આપ્યું હતું અને પછી તો ગઈકાલે રાત્રે તો મારા જીવનની આખી ઘટનાક્રમ બદલાઈ ગયો। પ્રભુની કૃપાથી જ્યારે મને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષનું દાયિત્વ મળ્યું એ પછી તો એક પછી એક આજે તમામ વિધાનસભાઓમાં મારા કાર્યક્રમો છે, વોર્ડની અંદર કાર્યક્રમો છે, બીજા બધા ઘણા મન કી બાતથી લઈને ઘણા બધા કાર્યક્રમો હતા, પરંતુ મેં મારા ટીમને એવું કહ્યું હતું કે આપણે 10 મિનિટ તો 10 મિનિટ, પરંતુ કોળી સમાજને મળવા તમારે જવું પડે। સમાજથી પ્રદેશ અને પ્રદેશથી રાષ્ટ્ર, આ પ્રકારની ભાવનાથી અત્યારે મોદી સાહેબ વિકસિત ભારતનું નિર્માણ કરી રહ્યા છે। જ્યારે ગાંધીજી સ્વદેશી આંદોલન, આપણા આઝાદીના આંદોલન માટે ત્યારે વાત કરતા હતા તો હંમેશા એવું કહેતા। આજે અમે શ્રી સમસ્ત કોળી સમાજ વડોદરા ટ્રસ્ટ દ્વારા વડોદરામાં વસતા અમારા સમાજના તારેલાઓ વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ અમે દર વર્ષે આવા કાર્યક્રમ કરતા હોઈએ છીએ, સ્નેહ મિલન ગરબા, અને જે સમાજના વિશિષ્ટ ઉપલબ્ધિઓ જે મેળવી જેમ કે MBBSમાં છે, ગેટ ક્વોલિફાય છે, ઓલિમ્પિયામાં ગોલ્ડ મેડલ પણ મેળવેલો છે, તો એ બધાને અમે સન્માનિત અને ઇનામ વિતરણ કરીએ છીએ। આ શુભ પ્રસંગે વડોદરાના સાંસદ શ્રી ઉમંગભાઈ જોશી આવેલા, ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી આવેલા, માંગરોળના ધારાસભ્યજી ભગવાન શ્રી કરગડિયા સાહેબ આવેલા, આપણા આઈપીએસ સાહેબ જ્યોતિબેન સાહેબ આવેલા, અહીંના અમારા આગેવાનો શ્રી ભૂપેનભાઈ મકવાણા, કિરણભાઈ રોજેસરા બિલ્ડર સાહેબ બધા, અને અમારા અખિલ ભારતીય કોળી સમાજના કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ચાવડા સુરતથી પધારેલ છે। સૌના હાજરીમાં અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। મારું નામ ડોક્ટર લાલજી રાઠોડ છે, હું ટ્રસ્ટી છું સમાજમાં। આજે વડોદરાની અંદર વસતા તમામ કોળી સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારંભમાં મારે ઉપસ્થિત રહેવાનું થયું કે જ્યાં કોળી સમાજના સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ અને તમામ મહાનુભાવો પણ ઉપસ્થિત હતા અને ખૂબ મોટી સંખ્યામાં
મળી અને તેજસ્વી તારલાઓને સન્માન આપવામાં આવ્યું. આ સુંદર કાર્યક્રમ યોજવા બદલ સમગ્ર સમાજના આગેવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું.